સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. રોચક ઇતિહાસ છે આ રત્નાકર 25નો. જૈનના બંને કે ત્રણ ફિરકામાં ઘણા બધા, ખાસ કરીને શ્રાવિકાઓને આ મોઢે હોય અને રોજ સવારે ઉઠીને રત્નાકર 25 ગાય સાથે માટલા ગાળવાના હોય. આરો બારો ને બાટલાને એવું ફ્રી જ નહોતું બધું કંઈ. એટલે કામ કર માટલા એટલે એમ કે કળશા ભાણા કરવાના છે, સવારે ઉઠીને માટલું સાફ કરવાનું હોય, લોટ બાંધવાનો હોય. એટલે સાથે આ ગાતા જાય રત્નાકર 25. એટલે અત્યારે સંપ્રદાયમાં જઈને પૂછીએ ને આપણે તો મૂર્તિ પૂજકમાં ખબર હોય, સ્થાનકવાસી લોકોએ ગાતા હોય ઘણા. એટલે આખો એનો રોચક ઇતિહાસ છે. રત્નાકર 25 એટલે મૂળ 25 શ્લોક હતા, રત્નાકર સ્વરૂપ મહારાજે લખેલા. કેમ લખેલા એનો પાછો ઇતિહાસ છે. અને હવે તો બહુ સંપ્રદાયનું ખબર ન હોય, જૈનેતરને તો ન ખબર હોય, જૈનને ન ખબર હોય, બધા મોડર્ન થઈ ગયા છે. અને હવે ઓલા પાણીના રેડીમેડ વાળા ફિલ્ટર હોય, આરો હોય, આ હોય, એટલે આવું કામ કાંઈ હોય જ નહીં. એટલે પહેલાં કામ કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ, એવું હતું. ઘંટી દળતા, ઘણીવાર ઘણો બધો લોટ હોય ને એટલે આમને સામને બેસે સાસુ વહુ કે બેન અને મા, બે બેન, અને ભજન ગાય જૈનેતરમાંય. અને જૈન લોકો વહેલા ઉઠીને ગાતા જાય, દળતા જાય, એવું બધું. આ રત્નાકર 25 ઘણા બધાને મોઢે હોય. તો આ રત્નાકર સ્વરૂપ મહારાજ મૂળમાં બહુ ગૃહસ્થ અવસ્થામાં બહુ ધનાઢ્ય હતા અને રત્નના જ વેપારી હતા. અને ત્યાગ વૈરાગ આવ્યો એટલે દીક્ષા લઈ લીધી. અને બધા હાથમાં સાચા હીરાની વીંટી પહેરે, રત્નની. એના ઉપર મોહ ઘણો. ગોપાલદેવે લખ્યું છે, આભરણ ભાર છે. દ્રવ્ય અને ભાવ બે ભાર છે. દ્રવ્યથી તો વજન લાગે જ. આ ગળામાં હાર પહેરાવે કે બધા આંગળામાં વીંટી હોય તો વજન તો લાગે ને એનું. ઘણાને વાગે પણ ખરા ગળામાં, તોય પહેરે. કાનના કાણા મોટા થઈ જાય ને પાછું ઓરોપ્લાસ્ટી કરાવી લે, રિપેર, પાછું પહેરે, પ્લાસ્ટિક સર્જરી કરે. એટલે આમે ભાર છે. અને ભાવે તો બહુ મોટો ભાર છે. અને એવો ભાર થયો, દીક્ષા તો લીધી કે આ હીરા સાથે લઈ જાઓ. એટલે વીંટી કાઢી લીધી, એમાં સોનું હોય એ મુખ ફેંકી દીધું, સાચા હીરા લઈ લીધા, કપડાની લેરીમાં બાંધી અને રજોહણમાં રાખી. સાધુને પડીલેહણ કરવાનું હોય રોજ સવારે. હમણાં આવ્યું ને વિપરીત પૂજના પડીલેહણ કરીએ તો તસ મિચ્છામી દુક્કડમ. એ શ્રાવકને વ્યવસ્થિત કરવાનું હોય. રજોહરણ અને પથણું લઈને સામાયિક કરવા બેસે એટલે કપડામાં જીવાત નથી ને, જોવી પડે. ધડીંગ ખંખેરવા નહીં, જીવડા મરી જાય, એની પાંખ જ તૂટી જાય. એટલે પડીલેહણ, જે ઉપકરણોને કેવી રીતે સાફ રાખવા. શ્રાવકોને રજોરણ વાપરવાનું. એ રજોરણ રોજ ખોલી એના દોરા ખંખેરી વ્યવસ્થિત બાંધવાની એક કળા છે આખી. એ બાંધવું પડે એટલે જીવ મરે નહીં. તો એમાંય ખંખેરે નહીં તો એમાં જ પડ્યા રહે, એમાં બચ્ચે પછી જોરથી ખંખેરે એટલે બધા બચ્ચા પડે, એની ઉપર પોતે જ હાલે, ઊભો રહ્યો હોય, હાલે. એટલે આખી વિધિ છે પડીલેહણની, બહુ સૂક્ષ્મ છે. દયા. તો આ પડીલેહણ કરવાનું એટલે એણે શું કર્યું, હીરાની પોટકી બાંધી એમાં રાખી મૂકે રજોરણમાં. અને રોજ સવારે પડીને જોઈએ છે તો બરોબર ને, ગણી જોવે. પછી તો એટલો ક્ષયોપશમ જબરો, હોશિયારી ઘણા, મોટા આચાર્ય થઈ ગયા. તો એટલે રૂલ નિયમ એવો છે કે આચાર્યનું બધું કામ ગોચરીએ જવાનું, લગભગ નાના સાધુ કરે. આ પડીલેહણે કરવાનું, એ શિષ્યો કરે. પછી ગુરુજીને તો બોધ આપવાનો હોય, બધા ભેગા થયા હોય, એનું વ્યાખ્યાન કરે. તોય આ સવારે ઉઠીને ના, શિષ્યોને કે આ તો હું જ કરીશ, કે મારે નિયમ છે કે. એટલે શિષ્યો વિનયી હોય, શાસ્ત્રમાં વાંચ્યું હોય કે ગુરુજીને આ પ્રમાણે વૈયાવચ કરવાની, અને પડીલેહણ ગુરુજીને નહીં કરવા દેવાનું. એટલે બધા કહે તો કે ના, આ હું જ કરીશ. પછી આચાર્યને કેમ ના પાડે. એમાં એ જ એના ગામના એક શ્રાવક સુધન નામના વાણિયા, એનો મોટો વેપાર. ફરતા આ મહારાજ જ્યાં વિહાર કરીને ઉતર્યા છે ત્યાં આવ્યા. વડાલી આવ્યા. હજી છે એ ગામ, મને લાગે ધંધુકો આગળ ક્યાંક છે, ખેડ બ્રહ્મામાં. તો ત્યાં રહ્યા. અને આ શ્રાવક દીખતો ધંધો કરે છે, પછી કમાય ઘણું. અને આવા પર્વના કે મોટા દિવસ આવે ને એટલે સામાન્ય રીતે સવારે કે સાંજે મંદિરે જાય, રજા લે શનિ રવિની. વધારે હિંમત હોય ને ભાવ હોય તો પહેલો છેલ્લો દિવસે રાખે. બહુ હિંમત હોય તો 8 દિવસ રજા પાડે.
અને આને તો પૈસા બહુ, આ સુધન નામ જ સુધન, બહુ કમાય. તો કે મેં કંઈ કર્યું તો નથી, એટલે હું મહારાજ આગળ જાઉં અને આ મહારાજનો ક્ષોપશમ ગુણ ત્યાગ વૈરાગ ઉત્કૃષ્ટ છે, એટલે ત્યાં જઈને બેસે. પછી આ એટલો હોશિયાર બધું પકડવા માંડે ને એવું, એટલે વૈરાગ એવો ધંધો ઓછો કરવા માંડ્યો, એટલે વહેલાઈ જાય સવારે. બધાને ન આવવાનું હોય, વાંચન તો 9 વાગે હોય, એ વહેલા જઈને ઊભા રહી જાય 6 વાગે. તો એકવાર ગયા ને તો પડીલેહણ કરતા હતા આચાર્ય, અને આમ માનીતા શિષ્ય થઈ ગયા હતા. એટલે આયા આવકાર આપે કે આ ભલે આવ્યો. ઘણીવાર ગુરુજીને ખબર પડે ને કે આ પાત્ર જેવું છે, એટલે એ શિષ્યને ગુરુજી વધારે માન આપે. ગોપાલદેવ ઉપદેશમાં પાછળ લખ્યું છે કે આવકાર આપે ને એટલે ઓલાને થાય એમ, પણ ગુરુજી આવકાર આપે એટલે માન નથી જોતું કાંઈ, એના પૈસાથી કે બીજી કોઈ મદદ નથી જોઈ, વૈયાવતથી અંજાઈ નથી ગયા, પણ એટલે ઓલો વધારે ખેંચાય એટલે પછી આપે, સાચો રસ્તો આપી દે. એટલે એને ગમે એવી વાત કરે, એના પ્રશ્નોનું સમાધાન કરે, હામાં હા મિલાવીને પછી ખોટું હોય પાછું સમજાવી દે. હા આમ એમ જ છે પણ આમ આમ ન હોય એમ કરીને વાત કરે. એટલે આને બી એકદમ નજીક આવી ગયા. પછી તો વહેલા જવા માંડ્યા કે હવે મારે ધંધો સાવ ઓછો કરી નાખો. 4, 5, 6 કલાક ગાઢે, એટલે સવારે વહેલા પહોંચી જાય ને તો એકવાર સાધુ આવી રીતે પડીલેહણ કરતા હતા ને હીરાની પોટકી જોઈ શિવડે પીડવાની કે મેં આને ગુરુ ભગવાન ધાર્યા છે, મારા આ જ ગુરુ ભગવાન છે, અને આને આવો પરિગ્રહ. હવે જાહેરમાં અવગુણ રજૂ કરે અને પોતે તો હજી શ્રાવક છે ને સીધું કહી દે કે તમે પરિગ્રહધારી છો, આ વ્યાજબી નહીં ને. આ તમને આ શોભે એમ સીધું થોડું કહેવાય, પૂછે તો કહેવાય. એ તો પૂછે ધુરંધર આચરે, અને એના બોધથી તો બધાને માથા ડોલે એવા વાંચન કરે કે કેવી રીતે કહેવું. એટલે શાસ્ત્રમાં સમકીતિના ગુણ છે, એમાં એક આ છે સ્થિતિકરણ કરે, અને એને એવી રીતે મદદ કરે કે એને અપમાન ન લાગે કે હું પકડાઈ ગયો એમ. સાથે કરવું છે. હવે વિચારે કે આ તો આવા મોટા આચાર્યને હું તો એનો ચેલો, સીધું તો કહેવાય એવું જ નથી. કોઈક મોટા શ્રાવકને કહે તો બધાને ખબર પડી જાય સમાજમાં. તો એમાં કે આપણે કમાઈ ન જાય. માનો કે આપણે કોઈકને પકડીએ, હમણાં મોટી ભૂલ કરતા હોય જૈન ધર્મમાં કે શ્રીમદ રાજચંદ્રમાં, અને આપણે અવગુણ જાહેરમાં બહાર લાવીએ તો ઓલો તો કદાચ પકડાઈ જાય ને જેલમાં જાય, પણ આને કંઈ કમાણી ન થઈ જાય મોટી અધ્યાત્મની. હા ઉપગુહન ગુણ હોય એટલે ઢાંકી રાખે, પણ સતત ખટકે પાછો આંખના કણાની જેમ કે જો મને એવો અવસર મળે તો આને હું કેવી રીતે જ્ઞાનીના વચનને આધારે સમજાવું કે તમે કરો છો ખોટું છે. એટલે સહમતે ન થઈ જાય પાછો, આમાં હા ન મિલાવે. પણ બધે કંઈ પ્રગટ કરી દે એ ખાસ રસ્તો નથી, એ તો પોતાના પગ ઉપર જ કુહાડી મારીને. એટલે બધા એમ જ કે બધા જૈનવાળા આવા જશે, મહાવીર સ્વામીવાળા બધા શ્રીમદ રાજચંદ્રવાળા આવા જશે, એટલે એમેય પાછું ન કરે. એટલે ઉપગોહન ગુણ એટલે ઢાંકી રાખે, સાથે પાછો સતત પુરુષાર્થ કરે કે આને સવળીએ લાવવા કેવી રીતે. એટલે મહેનત કરે, જ્ઞાનીના વચનને આધારે મહેનત કરે, તપશ્ચર્યા કરે, વાંચે, વિચારે. પોતે ગુનો કર્યો છે એવી રીતે ભક્તિનું ઊંડું ચિંતન કરે રોજ પ્રાર્થનામાં. એટલે આપણી સાથે કોઈકને એવું થયું હોય ને, એને જૈન ધર્મની કે કોપોલની, એટલે આપણે પ્રાર્થનામાં યાદ કરવાને એને કે હું એને સાચી વાત ન કહી શક્યો, મારી આગળ આ પૂર્ણ જ્ઞાનીના વચન છે. તો ઓલો તો એના કર્મ ભોગવે, પણ આ જીવનું તો કામ થઈ જાય પોતાનું. એટલે રોજ પ્રાર્થનામાં સવારે ક્ષમાપના બોલીએ ને સાંજે સૂતે પહેલાં ક્ષમાપના બોલીએ ને, ત્યારે જેની સાથે આપણે પરમાર્થ માર્ગમાં અણબનાવ થયો છે એને સવાર સાંજ નિયમથી યાદ કરવાના. સગા સંબંધીને નજીકના ન કરે તો વાંધો નહીં, એને કરવાના જ છે. કેમ કે રોજ ઝઘડા થતા હોય ઘરમાં, મન દુખાતું હોય, પછી પોતે મોટા હોય તો કદાચ સામેવાળો ગળી ગયો હોય, પણ મોટો સત્તાય વાપરતો હોય, એટલે કોઈ ધણું પણ નહીં બજાવવાનું. પાછું મોતીલાલ ભાવસારને કહેલું નડિયાદ. પણ જેની સાથે બહુ અણબનાવ થયો છે અને એમાં ધર્મ વચમાં છે, તો મારે વિતરાગની વાત કરતાં સામેવાળાને મેં ગુનેગાર કર્યો, એને તો જે થાય, પણ હું શા માટે નિમિત્ત બન્યો, નક્કી મારી ભૂલે હોવી જોઈએ ને, એમ કરીને પ્રતિક્રમણ કરે. એટલે વિચારે છે કે મારે કરવું શું, એને એવો પ્રશ્ન પૂછું અને પછી આ વાત ઉઠાવું. પણ કે હું શું પૂછું, એનું જ્ઞાન ને મારું જ્ઞાન. એમ ફરતા ફરતા લાઇબ્રેરીમાં, એટલે જૈન ધર્મશાળાની ઉપાશ્રયની બધે પુસ્તક ભંડાર હોય, ત્યાં પાના ફેરવે છે કે આવા કંઈ પ્રસંગ બન્યા છે. એમાં એને એક શ્લોક મળી ગયો પરિગ્રહ અંગે. 10 વૈકલ્પિક સૂત્રોનો એક શ્લોક છે કે જે સર્વસંગ પરિત્યાગીને, અને કોણ આચાર્ય મહારાજે અષ્ટપ્રાભૂતમાં લખેલા છે આવા શ્લોક, કે 100 જેટલો પરિગ્રહ હોય ને, રાખી મૂક્યો હોય ને,
એનું સાધુપણું સંયમ ભ્રષ્ટ છે. 10 વેલકમાં એમ લખ્યું છે કે જે સાધુ પરિગ્રહ રાખે છે એ સંયમનો ભાર શા માટે ઉચકે છે અને ફળ તો મળવાનું નથી. આવો શ્લોક છે કે જેણે પરિગ્રહ, ચેત કે અચેત, ચેતમાં દ્વિપદ ચોપદ એટલે ગાય, ભેંસ, બળદ, ઘોડા પહેલાના જમાનામાં એવું રાખે ને, અને મનુષ્ય, સ્ત્રી પુરુષ, એટલે એનો ભાર લઈને ફરે છે. પરિગ્રહ છે, આ ચેત પરિગ્રહ કહેવાય. કે આ તો સંયમનો ભાર કેવી રીતે ઉચકશે? એના માટે બહુ કૃપાલદેવે એ 10 વૈકલ્પિક સૂત્રનું ભાષાંતર વચનામૃતમાં કરેલું છે અમુક અધ્યયનનું. એમાં લખ્યું છે કે આ એકદમ હલકો શબ્દ વાપર્યો છે કે આ સંયમનો ભાર શું ઉપાડવાનો છે, એવો શ્લોક મળ્યો. એટલે જો પરિગ્રહની વાત કરે, પરિગ્રહધારી સાધુ એ સંયમનો ભાર વહન કેમ કરશે? અને કદાચ કરશે તો બી એને ફળ તો મળવાનું નથી. એટલે નિરર્થક સંયમ ચાલે છે એનો, જેનું ફળ જ નથી મળવાનું. અતો ભ્રષ્ટ ને અહીંયા બગાડ્યું, પામેન્દ્રનો સંગ એને બગાડશે, અને ગુરુવાસ છોડ્યો એટલે ઘરે બગાડ્યું ને. અતો ભ્રષ્ટ ઉભય ભ્રષ્ટ. એ શ્લોક પછી લાઇટ આવે ત્યારે આમાં 10 વૈકલ્પિક સૂત્રમાં છે. એવો શ્લોક મળી ગયો એને. સાધુને પૂછ, મને આ પરિગ્રહ વિશે સમજાતું નથી. તો કે તે તો આટલો બધો ધંધો ઓછો કર્યો છે, તે વાંચ્યું લાગે છે. હા, પણ હજી મને બેસતું આ શ્લોક સમજાવો એમ કરીને શ્લોક લઈ ગયો. એ શ્લોક શાસ્ત્રમાંથી મેં ગોતેલો, અવસરે ક્યારેક બતાવીશું. તો આ સમજાવે છે. સમજાણું કાંઈ ખાસ ઘડ બેસતી નથી કે કાંઈ નહીં, કાલે આવજે કે ફરી વાર બીજે દિવસે, ત્રીજે દિવસે, એમ કરતાં કરતાં 6 મહિના વયા ગયા. ભલા આ સાધુ સમજાવે ને ન સમજાવવું બને જ નહીં ક્યારે. ગુરુજી વિચારવા પડી ગયા, આટલો હોશિયાર, મારા પ્રેમ પાત્ર, કૃપાપાત્ર છે, આ આટલી મહેનતે કરે છે, ખરો ત્યાગી વૈરાગી છે, આ સમજતો કેમ નહીં હોય? આ રોજ હાથ જોડીને ના પાડે કે ગુરુજી હજી ઘડ બેસતી નથી કંઈ. નક્કી મારી તો કાંઈ ભૂલ નહીં હોય. અને આવી રીતે આ વિચાર કરતાં કરતાં 6 મહિના નીકળી ગયા ને પછી એકવાર સાધુ આખી રાત જાગે છે. ગુરુજી આ રત્નાકર સ્વરૂપ મહારાજ કે નક્કી આ પરિગ્રહ હું કાંઈ પણ આગમનું સમજાવું સાંભળો સમજી જાય છે. એક જ વાંચનમાં સમજી જાય. અને અલગ બેઠો હોય 5-15 મિનિટમાં, અને આને હું 6 મહિનાથી સમજાવું છું, સમજતો નથી. અને આ તો મારો એ રીતે કૃપાપત્ર, પ્રેમપત્ર શિષ્ય છે. આખી રાત જાગે છે સાધુ. અને વિચાર આવે છે, પછી સ્ફૂર્ણ આવે એટલે પ્રાયશ્ચિત કરે ને ક્ષમાપના બોલીને, એટલે પોતાને જાણે લબ્ધિ પ્રગટે એવું ખબર પડે કે ભૂલ ક્યાં થાય છે, જવાબ મળે. પછી આમાં એ બી ચમત્કાર લાગે, પણ આ અધ્યાત્મનો નિયમ જ છે. એ પ્રાયશ્ચિત કરવાથી આત્માના એક કર્મમળ વયા જાય, ઉઘાડ થાય, અને એને ખબર પડી કે હા પરિગ્રહ છે. એ નક્કી પરિગ્રહની વાત હું સમજાવી નથી શકતો, બાકી તો બધું સમજાવી શકું છું. બ્રહ્મચર્યનું, સ્વાદ તો જોવાનું, 5 ઇન્દ્રિયના ભોગનું. આ પરિગ્રહની વાત નથી સમજતો, એટલે નક્કી હજી મારા વચનનું પરિગ્રહ છોડવાનું બળ એટલું બધું જ નથી. હીરા ફેંકી દો ને કોકના હાથમાં આવશે તો. મને જે થયું સાધુ થઈને, ઓલો તો શ્રાવકના કોક હાથમાં, એ કેટલો લેપાશે એમાં. એટલે વહેલા ઉઠી, આખી રાત જાગ્યા જ હતા ને, ઉઠીને બહાર ગયા દરવાજા આગળ. ત્યાં ઓલો પથરો હોય ને ઉમરાનો, ત્યાં મૂકીને એના કોઈ જોવે નહીં, શિષ્યો એવી રીતે દૂર એને ભૂકો કરે છે મેંદા જેવો. આ વહેલા આવી ગયા એ દિવસે સુધન શ્રાવક. ગુરુજી આ શું કરો તમે? આચાર્ય સમજી ગયા. આજે કે તું મારો ગુરુ છે, હું તારો ગુરુ નહીં. તે મને સીધું કહ્યું નહીં, તારી પુખ્તતા અને તારો વિવેક કેટલો બધો છે, પણ તે મારી આંખ ઉગાડી છે. તું મને ગુરુજી નહીં કે તું મારો ગુરુ છો, પછી ક્યાં ફેંકો છું હું એટલે જ. તને તો ખબર છે, ખા માટે ખોટું પૂછે તું. પછી એણે રત્નાકર 25 શ્લોક લખ્યા ભગવાન મહાવીરને ઉદ્દેશીને. અને આમાં બધા દોષ આવી ગયા, પોતાના ક્રોધ, માન, માયા, લોભના, વિષય વાસનાના, તીર્થ ઉદ્ધાર કામ કર્યું ને એટલા. આ ભવ, ગત ભવ, ભાવિ ભવ ત્રણે નકામાં જાય છે જો આવું જ કરીશ તો. પ્રાયશ્ચિત બ્રહ્મચર્યજીના હાથમાં આવ્યું. બ્રહ્મચર્યજીનું એટલું વિશાળ વાંચન હતું, એમાં ઇંગ્લિશનું, ફિલોસોફીનું, પરદેશનું. મગન બાપુને પહેલું પુસ્તક બેન્જામિન ફ્રેન્કલિનનું આપેલું કે અને પ્રેસિડન્ટ સવારે ઉઠીને રાત્રે સુવે 1 મિનિટ ક્યાં વપરાય છે એને રોજ નિશી રાખતા કે તારે આ રાખવું. તું સવારથી ઉઠીને રાત્રે સુવે ત્યારે શું કરો છો એની નોંધ રાખજે, અને પછી મને બતાવજે આવો ત્યારે. એટલે મગન કંઈ લખવું પડે, અને પછી પૂછે ઓલી આપો ડાયરી આપો તો, એમ કે. એટલે બતાડું, વાંચે ખરેખર. આપ જોવે એટલે ખબર પડી જ જાય ને.
હવે પોતે લખે અને પછી એમ લખે કે વોટ્સઅપ જોવામાં 3 કલાક, પછી શરમાય ને પોતે કે બગીચામાં આંટો મારવા ગયો હતો અને 3.5 કલાકે પાછો આવ્યો કૂતરો લઈને. છોડી દે ને કૂતરો પાડ્યો હોય તો. એમાં કપડાં બગીચામાં જવાના કપડાં બધા અડધા લીધા હોય, એ પહેરવામાં મોજા ને બૂટ ને એવું બધું, એ બધા નાટક ચેટક બધું નીકળી જાય ને ઘણું બધું. એટલે હાથ કે સવારથી ઉઠીને રાત્રે સુવે, જે કરવું એ કરી જાય, નોંધ રાખવાની ટાઈમ ક્યાં જાય છે. એટલે પોતે પોતાનો પરીક્ષક થઈ જાય ને. એટલે બ્રહ્મચર્ય આ બધું વાંચેલું ને પોતે કરતા એવું. બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર. તો ક્યાં આવ્યા આપણે? હા, તો આ બધું વાંચેલું બ્રહ્મચારીજીએ. 5 ભાષાની માસ્ટરી. ગોપાલદેવે મલલભાઈને કહેલું સંસ્કૃત શીખો એટલે આગમ સમજાશે. પ્રભુજીને કહેલું એટલે પોતે સંસ્કૃતને અર્ધમાર્ગ દે. મગન પપ્પા વાત કરતા કે અત્યારે હું બોલું છું ને એવી રીતે સંસ્કૃત બોલી શકે કોઈ પંડિત આવે તો. ઘણા દલીલ કરવા આવતા, એ સંસ્કૃતમાં વાત કરે બ્રહ્મચારીજી. અને ઇંગ્લિશ તો એનું હજી ઘણા જે પરદેશના પૂછે ને, અને આ ભાઈ બેઠા છે ને એના પિતા ઘાટકોપર મંદિર સામે ગાર્ડન છે, ત્યાં બધા એ રાત્રે બગીચામાં ફરવા જાય અને પછી અહો અહો શ્રી સદગુરુની ગાથા બોલે. તમે એક ડૉક્ટર હતા તો કે અહો અહો 6 ગાથા છે, દેહ છતાં જેની દશા, એનું ભાષાંતર શું થાય? એટલે આના ફાધરે મને ફોન કર્યો કે અંડુગંડુ ડૉક્ટર છે એ આનો અર્થ પૂછે છે ઇંગ્લિશમાં, એને ગુજરાતી હિન્દી ક્યાં. એટલે બ્રહ્મચારીજીએ ઇંગ્લિશમાં આખી આત્મસિદ્ધિ લખેલી છે, શેક્સપિયન ઇંગ્લિશ, એટલું અઘરું છે. પછી એનું ભાષાંતર છે એ પણ છે પાછું. પછી એને મોકલ્યું. પછી ઓલો પાછી એ તો એને આવડી ગયું હતું ગુજરાતીમાં, પણ અર્થ ક્યાં ખબર હોય? આપણને નથી ખબર. 40-50 વર્ષ પછી તો એને ક્યાંથી ખબર હોય? શું પ્રભુ ચરણ કરે ધરું આત્માથી થવું ને તે તો પ્રભુ આપ્યું, એને અંડુગુંડું શું ખબર પડે? તો ઇંગ્લિશમાં પછી મેં લખી દીધું. ત્યારે મને ખબર પડી કે આ બ્રહ્મચર્યનું ઇંગ્લિશ કેવું હશે. તો એટલો બધો ક્ષેમપશમ હતો. એટલે આ વાંચ્યું ને એટલે 52 ગાથા લખી આમાં સદોષ દર્શનમાં. અને ભગવાન મહાવીરની જગ્યાએ કુપોલદોને મૂક્યા. શરૂ કેમ કર્યું? ત્યાં મહાવીર સ્વામીના નામથી શરૂ છે. રત્નાકર 25 રત્નાકર સુરી મહારાજે લખી. અહીંયા આપ્ત પુરુષ ગુરુ રાજમુદ દીનાનાથ દયાળ. આપ્ત એટલે મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ કરી શકાય એ. આપ્તને પ્રાપ્ત જોઈએ. પ્રાપ્ત એટલે જેને હાંસલ છે, પણ વિશ્વાસની ન હોય તો. એટલે આપ્ત કોપોલદોએ અર્થ કર્યો છે. ઈડરથી એક પત્ર લખ્યો છે કે આપ્ત એટલે પ્રાપ્ત એટલે જેની પાસે છે, અને આપ્ત એટલે મોક્ષ માર્ગમાં જેના ઉપર વિશ્વાસ કરી શકે. આને નિર્દોષ નર કહેવાય. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. તો નિર્દોષ કોણ? આપ્ત અને પ્રાપ્તો એ. ગમે તે નહીં, લે ભાગો. એટલે મંગલાચરણમાં ઉપર લખ્યું બ્રહ્મચારીજીએ, પાછા લખે છે રત્નાકર 25 અનુસાર. અને મંગલાચરણ આપ્ત પુરુષ ગુરુ રાજમુદ દીનાનાથ દયાળ. પછી કુનકુન આચાર્ય મહારાજે 85 કાયમાં તીર્થંકર ભગવાન જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા છે કે 100 ઇન્દ્રોને વંદનિક. 100 ઇન્દ્રો તીર્થંકર ભગવાન જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરે અને મુક્તિ સુંદરી વાટ જોવે છે કે તમે ક્ષાયક વેરીના ધણી છો, જલ્દી આવો, જલ્દી આવો, મારે તમને વરમાળા પહેરવી છે. અહીંયા લખે છે મોક્ષ લક્ષ્મી લટકા કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, અતિશયશાળી આપ. કે છે કોને? ચિરંકાળ જૈવંત હો, સર્વજ્ઞ ગુરુદેવ મારા. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. એ લખ્યું છે ને, એ પકડ્યું હોય બ્રહ્મચારી કે મારું મેં કાંઈ કહ્યું જ નથી, એને લખ્યું એ કહું છું કે બ્રહ્મચારી. એટલે જ્યાં જિનેશ્વર ભગવાનના ગુણગાન પદ્મનંદી આચાર્ય ગયા છે 85 કાયના મંગળાચરણમાં 100 ઇન્દ્રોને વંદને કહેવા. એ કહે છે ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, અતિશયશાળી આપ. ચિરંકાળ જયવંત હો, સર્વજ્ઞ ગુરુદેવ. તમે સર્વજ્ઞ ગુરુદેવ છો. તો જ આવી વાત હોય ને ગૂંઠણમાં આપે ન ઓળખે નો વાંધો નહીં, આપણે નથી ઓળખ્યા, પણ તમે કહો છો એ સાચું છે, મારી બુદ્ધિમાં બેસતું નથી. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. એ તોય પ્રતિક્રમણ થઈ જાય કે મારે તમને ઓળખવા છે. વંદે તદગુણ લભ્ય. તારી આગળ છે એ મને આપ. શું છે મને ખબર નથી, પણ તારી આગળ જે છે ત્યાં હીરા છોડી દીધા, મોતી છોડી દીધા, નક્કી એની કરતાં કંઈક વધારે છે ને. તમે પરદેશ જવાનું મફત છોડી દીધું કુટુંબ સાથે, એટલે નક્કી એના કરતાં કંઈક વધારે છે ને. આનો દાખલો કહું. એ ત્યાગી વૈરાગી ઉત્કૃષ્ટ ભાવવાળું ગૃહસ્થ કે આ સંસારમાં શું છે હવે છોડીને નીકળી જાય છે.
લંગોટી પહેરીને. પણ એક રત્ન ચિંતામણી હતો, એ રાખી મૂક્યો પાછો. અને જોઈ જ લઈને વયા ગયા. સરોવરને કિનારે બેસે ભક્તિમાં, દરિયા કિનારે. બધું લૂંટાવી દીધું એને. એક બ્રાહ્મણ પરદેશ ગયો તો કમાવા માટે, પેટ ભરાય જ નહીં. પણ અક્રમીનો પડ્યો કોણ હોય, આણે લૂંટાયું ને ત્યારે એ પરદેશ કમાવા ગયો હતો. પછી પાછો આવ્યો કમાઈને, એટલે એની પત્ની ખુશ થઈ ગઈ. શું લઈ આવ્યા? તો કાંઈ મળ્યું જ નથી. કપાળ કૂટવા માંડી, વાળ છોડીને, કે આપણે નસીબ જ આવા છે કે. અને રોવે 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 કે દોડો હવે, આજે જ ગયા છે કે. આખો ગામને બધાને બધું ખજાનો ખોલીને આપી દીધો છે, અને હજી થોડું ક્યાંક હશે તો આપશે. એટલે પાછળ દોડ્યો. એટલે આ તો બેસી ગયા ધ્યાનમાં. મેં આત્મા શું કરી ઉભા રહ્યા. વાલ તોડ ખેંચે જોર જોરથી પોતાના, રોડ રડે છે. ધ્યાન પૂરું થયું એટલે જોવે છે, પગે લાગે છે. શું જોઈએ છે કે તારે? કે તમે આખા ગામને મને કાંઈ ન આપ્યું. તો તું ક્યાં હતો? મારે ક્યાં વેરો આતરો નહોતો, ભેદભાવ. બધાને મેં લૂંટાયું છે, તને આપે. હવે ક્યાં મારી આગળ છે નહીં. પાછા ધ્યાનમાં બેસી ગયા હતો કે આ પરિગ્રહની મમતા કેવી છે, આ માથા પજાડે છે એને માટે આપતા. હવે તો ત્યાગી થઈ ગયા ને. હું આવું કરતો હતો, એને યાદ આવે ને, એટલે પાછા ધ્યાનમાં બેસી કે મેં આવું કરેલું પહેલાં. હવે દયા આવે છે આની. એને ઓલો ખસતો જ નથી. પાછા જ ઉઠે. સર મેં તને કીધું, હું ઘરે શું મોડું બતાવીશ કે પરદેશ ગયો તો ને મારી બૈરી પાછી તમારી આગળ મોકલા છે. પાછો જાય તો છોકરાને બૈરીને કહીશ શું? મારી આગળ કંઈ છે નહીં. ભગ્ન હૃદય જાય છે યુટર્ન લઈને, અને વિચાર આવ્યો કે આને આપું, અહીંયા આવો કે હાશ ઓલમ છું ક્યાંક આપશે કે ત્યાં મોટા તળાવ ને નદી હોય ને ત્યાં હવાડા હોય, નાના નાના મીઠા પાણીની પરબ. ત્યાં ઓલો હવાડો છે ને એની બાજુમાં કે 2 હાથ ખોદ, ત્યાં એક રત્ન ચિંતામણી છે. તું લોખંડને અડાડીશ ને પારસમણી છે એટલે સોનું થઈ જશે. અને શ્વાસમાં શ્વાસ તો બેઠો, પણ એવો વિશ્વાસ આવે કે રત્ન ચિંતામણી ત્યાં મૂકીને કોઈ આવો લંગોટી પહેરીને થોડા બેઠા રહે. મને કહો, મને આમે ઘરે જવાનું જોતું, રોતા રોતા જાય ખોદે છે. પેલો જોડા પહેરે ને પહેલાના જમાનામાં ઘોડાની નાળ હોય, ત્યાં અડાડ તો સોનન થઈ ગઈ. બીજા પગમાં આ તો સોના, સાચું કે એટલે કડા પહેરે લોખંડના પગમાં, એ સોનું થઈ ગયું. હાલતા હાલતા વિચારે જોયે કે લોખંડનો ટુકડો મળે તો હજી પ્રયોગ કરજો. પછી વિશ્વાસ કેમ આવે આવું ક્યારે ભાઈ? પછી તો બધા પ્લાન કરે છે કે હવે હું બ્રાહ્મણીને બતાવીશ ઘરે, અને આપણે એમ કરશું, આ મોટું ઘર લઈશું, ગાય રાખશું, એમાં દૂધ થાય, ઘી ને ઘીની દુકાન જ કરી નાખશું. પછી એક માણસે રાખી દઈશું, એટલે આપણે તો મજા કરવાની, ફરવાની. નંદનવન જેવો બગીચો કરશું. પછી વિચાર આવે કે આણે મને આ આપી દીધું, આની કરતા કે વધારે હોવું જોઈએ. જાચક વૃત્તિ હોય ને, બ્રાહ્મણને જાચક વૃત્તિ હોય. પાછો યુટર્ન લીધો. સાધુ તો ધ્યાનમાં છે કે આ પરિગ્રહ તો હતો ને, એ કાઢી નાખ્યો. એટલે હળવા થઈ ગયેલા એ તો, હવે કાંઈ છે જ નહીં આત્મા સિવાય મારી આગળ. મેરો એક આત્મ તામ મજ્જુ ક્યુનો. ફિર ક્यों આયા વાપસ? હવે શું જોઈએ કે તો કે તમે મને આ આપી દીધું પરસ, નક્કી તમારે આગળ આના કરતા કે કિંમતી વસ્તુ હોવી જોઈએ કે તારે એ જોઈએ છે કે શરમતા તો કે પારસમણી આપ્યો મગાઈ ગઈ થોડું તો ધ્રુત શરમાતા કે હા એને એમ કે હજી ક્યાંક બીજું હોય છે. હા આપી દો કે કપડાં કાઢીને લંગોટી પહેરીને બેસે મારી બાજુમાં, બેસી ગયો. સાચે જીસ ધન સે બનીને ધની, માને મણીને કાચ, તે ધનની કણી નમી યાચું તું રાજ. હે રાજ, કુપોદ પછી એવું શું હશે કે શતાવધન છોડી દીધા ને પરદેશ ન ગયા? કુપોદ એવું શું હશે કે આચાર્ય ન થયા, સોનાની પોટલી લાવેલા? કુપોદ એવું શું હશે કે ધીકતો ધંધો 13 ભાગીદાર? એ જમાનામાં 4 લખપતિ હતા મુંબઈમાં, એક રેવાશંકર જગજીવની પેઢી હતી. ધંધો તો ગોપાલ દેવ સંભાળતા હતા. તો ત્યાં રહ્યા હોત તો જીસ ધન સે બનીને ધની, માને મણીને કાચ, તે ધનની ઝીણી કણી નમી યાચું તું પાથ. હે રાજ, નમી યાચું. એની પાસે આત્મા છે. કે છે કે ચિરંકાળ જયવંતો સર્વજ્ઞ ગુરુદેવ, બંધાયેલો અગ્ન હું અંધબંધની ટેવ. જ્યાં તીર્થંકર જિનેશ્વરનું નામ આવે ત્યાં કુપોદેવ. અતિશય બધા તીર્થંકર જિનેશ્વરના. મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષયાક વીર્ય પ્રતાપ. નવકાર મંત્ર આવે ત્યાં આગળ આવ્યું પાછળ. એ રત્નાકર પછી મૂળ, એમાં અહીંયા નવકાર મંત્ર છે કે નવકાર મંત્ર તમે મળ્યો જૈન શાસનનો. અહીંયા લખે તજી પરમગુરુ મંત્ર છે, જે ભવ ભ્રમણ દૂર કરી નાખે એવો પરમગુરુ મંત્ર મને મળ્યો છે, એ મેં છોડી દીધો. એટલે નવકાર મંત્રની જગ્યાએ સજાત્મક પરમગુરુ.
એ ન બોલવો એમ નહીં નૌકર મંત્ર, આ બોલવો એમ. નિષેધાત્મક વાત નથી અહીંયા, આદેશાત્મક વાત છે કે આ બોલવું જોઈએ. દેવની વાત આવે એટલે કૃપાળુ દેવ, ધર્મની વાત આવે એટલે વચનામૃતમાં છે, મંત્રની વાત આવે એટલે સહજાત્મ પરમ ગુરુ. આ ત્રણ શ્રદ્ધા થઈ દેવગુરુ ધર્મની. તો ગુરુ કોણ? કા સીધો ઓળખે, કા બ્રહ્મચારી, કા પ્રભુશ્રીજી. સંતના કહેવાથી મારે કૃપાળુની આજ્ઞા માન્ય છે. તો દેવ ગુરુ અને ધર્મ થઈ ગયો ને. ધર્મ કયો? વચનામૃતનો બોધ્યો છે. આ ત્રણની શ્રદ્ધા એને સંપ્રદાયમાં સંકિત કહે છે. હવે આ 52 કડીમાં બ્રહ્મચર્ય 7 કડી બ્રહ્મચર્ય અંગે લખી છે. એમને પ્રભુથી નામ આપતો હોય બ્રહ્મચર્ય. કામ પીડાવશ થઈ અરે વિષય વિષય બની બંધ, આત્માનો વેરી થયો બાંધી કર્મ બંધ. 22મી કડી. એક ને એક વાત છે. બ્રહ્મચર્ય આત્મામાં પ્રભુજીજી જેણે બ્રહ્મચર્યની દ્રઢતા કુપોલદેવ પાસે લીધી હતી, એ 14 બ્રહ્મચર્ય વ્રતના ધારકને બાજુમાં રાખીને આ 2 છોકરાના બાપને બ્રહ્મચારી કહે. આનું બ્રહ્મચર્ય કેવું હશે? એ આ પ્રાયશ્ચિતમાં પાછું સ્વાધ્યાય માટે, સ્વ પર કલ્યાણ માટે 7 કડી લખે છે. કામ પીડા વશ થઈ અરે વિષય વિષય બની બંધ, હું મારો જ વેરી થયો. 1 કડી. બીજી, પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, અર્ધું તો લખ્યું. પર નારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. બીજી સ્ત્રીને જોઉં છું ને મારી આંખમાં ઝેર ચાલે. પર નારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. 20મી કડી. આગળ, પ્રભુ દર્શન પામ્યો છતાં, ગોપાલને દર્શન થયા મને, પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહન, હજી મારી બુદ્ધિ તો બેડ મારી ગયેલી છે. કેમ? ચિંતવ તો ચંચળ નયન નારી અંગોપા. હું ચિંતનમાં વિચારું છું, આહા આવું રૂપ. ચિંતવ તો ચંચળ નયન, મૃગ નયન આગળ આવશે એમાં. મીનાક્ષી, માછલી જેવી જેની આંખ છે એમ. પછી એ યાદ આવે છે આપણને, તો આપણો દોષ ખબર જ નથી. પછી વિચારવાનું, ગેલેરીમાં ઊભો છે 8મે માળે, એક 18 વર્ષની રૂપ સુંદરી જાય છે, ઘરેણાં પહેરીને, બધું મેકઅપ કરીને, છૂટા વાળ. મિસ મુંબઈ, મિસ આણંદ, મિસ ગુજરાત, મિસ ઇન્ડિયા જાય છે 18 વર્ષની. બીજી 81 વર્ષની ડોસી જાય છે, 3 પગવાળી, લંગડી છે એટલે હાથમાં લાકડી લીધી છે, વાળ છૂટા, આંખમાં ચીપડા, કાનમાં મેલ, નાકમાં છેડા, આમ ખંજોળે છે જૂ લીક કાઢવા માટે, હાલતા હાલતા ઊભી રહીને, કેમ કે લાકડી પકડી રાખવી પડે ને. બેમાં સરખા જ ભાવ રહે આપણે. 18 વર્ષની 81 વર્ષમાં એને રહેતા હોય નમસ્કાર. આપણને ખબર જ નથી આપણા ગુના, દીઠા નહીં દોષ, તો તરીએ કોણ ઉપાય? એને કાંઈ ફરક ન પડતો હોય તો એ બેફાટ આત્માનો અનુભવી હોય ને. ગણે કાષ્ટની પુતલી ભગવાન સમાન. આપણે કેટલી વાર ગાયું હશે, એમને મેં ગાયું છે, તમુરાન તાલે ગાયું છે, સાંભળ્યું છે, નાચતા નાચતા ગાયું છે. આમ ઊભો ત્યારે એમ થાય કે આ સફેદ કલરની લાકડાની પૂતળી જાય છે, આ શીશમ કલરની લાકડાની ડિઝાઇનવાળી પૂતળી જાય છે, આ ગુલાબી કલરની કોઈ યુરોપિયન જાતિ હોય, પિંકિશ, કે ગુલાબી કલરનું લાકડું જાય છે. એવું થાય ક્યારે? એને ગાયું જ નથી ને, એને વાંચ્યું જ નથી. કે છે પ્રભુ દર્શન પામ્યો, ગોપાલદેવ દર્શન કર્યા છે, અમને પૂરી શ્રદ્ધા છે ગોપાલદેવ, એમ કે પાછું કહેવાનું હોય. યશુજી મહારાજે લખ્યું છે બ્રહ્મચર્ય આમાં જ છે. કહો એટલે આનંદ આવશે. 24મી ગાથા. જ્ઞાનામૃતે નથી તૃપ્ત, એટલે સંકિત નથી થયું કાંઈ, ના આત્મરસ ચાખ્યો, હજી સંકિતની ફરસા નથી થઈ. ત્યાં સુધી તે શાસ્ત્રાર્થવાદી લોકરંજને ભજી, શાસ્ત્રો વાંચીને લોકોને રાજી કરે જ ખાલી. ચિંતામણી ઉત્તમ મળે તો કોણ કહેશે ફરી ફરી, જનજન કને જઈ એમ કે ચિંતામણી જો મુજરી, મને સંકિત છે એમ કોઈ કે. ધનતેરસમાં કોઈ લગડી લે, તિજોરી મૂકે, પત્નીને ખબર હોય, પતિને ખબર હોય, સંયુક્ત કુટુંબ નાનો હોય, માને ખબર પડે. હવે લગ્નને 6 જ મહિને, તો 6 મહિને પછી માને ન કે કાંઈ, અને માને કે તો પત્નીને ન કે. બધાને કહેવાય? કાર સાફ કરવાનું તો કહેવાય જ નહીં ને. વાસણ ઘસવા આવે ને, પોતું ઝાડુ પોતું કરવા આવે ને, તો લૂંટી લે ને.
જ્ઞાનામૃતે નથી તૃપ્ત કે ના આત્મરસ ચાખ્યો હજી, ત્યાં સુધી તે શાસ્ત્રાર્થવાદી લોકરંજનને પછી. ચિંતામણી ઉત્તમ મળે તો કોણ કહેશે ફરી ફરી, જંજન કરે જે એમ કે ચિંતામણી જો મુજ જરી બતાવાય, મને જ્ઞાન થયું છે એમ કહેવાની વાત છે. એ મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે. જૂઠાભાઈને કુબોલતું કે છે હું અલ્પજ્ઞ આત્મા છું, તમારે યોગ્ય ગુરુની જરૂર છે. આગલા ભવે હારે હતા, દોસ્તી રાખી જ નહીં કઈ. ખોટું બોલે જ ને, તો ખોટું જ બોલવાનું હોય. ખોટું શું સાચું છે, તૈયાર થાવ, ઓળખો. પત્ર છે એમાં તમારે યોગ્ય ગુરુની જરૂર છે, હું અલ્પજ્ઞ આત્મા ખૂબ. અને આ 37મા પત્રમાં 27 એમ કે હું સર્વપ્રકાર સર્વજ્ઞ છું. આ સાચું કે આ સાચું? બે સાચું. ક્યાં તો ફરે. એટલે આ બે શ્લોક થયા. પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહન, ચિંતો તો ચંચલ ને નારી અંગોપાંગ. વિચાર આવે છે. આપણને નથી થતું આવું કઈ. અંબાલાલભાઈ કોપોદને પત્ર લખ્યો સત્સંગ જીવનમાં કે એક સ્ત્રીથી હું સંતોષ ગયો છું, મને જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે હજી વૃત્તિ જાય છે. આ પ્રતિક્રમણ અંબર જે ગણધર તુલ્ય કામ કર્યું છે, પરમ પદને પામશે. અને કેટલો સરળ ગુરુ પાસે. ગુરુ બધું જાણે જ છે. એ ગુરુરાજ તમે જાણો છો સગળું, શિષ્યની ફરજ છે તોય ગુના કહેવા પડે, એમ શાસ્ત્ર કહે છે. ગુરુ જાણે જ છે તોય કહેવું પડે. ગુરુ આગળ શરમ ન રખાય. પોપટલ મગજૂન શરમાતા હતા એકવાર અમદાવાદમાં. શરમ એ કશાય છે કે અહીંયા શરમાવ છો તમે? ઘણાને ગાતાય શરમ આવે. હા, વીસ દ્વાર શ્રીમાન રગ ગાતા શરમ ન આવે, એમાં તો વખણાય ને, હાઈ ક્લાસ લેટેસ્ટ આવડતું હોય તો. જાહેરમાં થોડું ઘણા શરમાય. શરમ એ કશાયનો ભાગ છે. રાગ ન હોય તોય ગાવાનો. આપણે તો ભક્તિ કરવી જ ને. બધા થોડો કોકિલ કંઠી હોય, ઘણા મારી જેમ બધા સુરવાળાય હોય તો શું થઈ ગયું? આપણે ક્યાં ગાવામાં સ્પેશિયાલિટી આવું છે? આપણે તો ભક્તિ કરવી છે. અંબલભાઈ લખીને આપ્યું છે, એક ઘરથી ચાલે એમ છે. મને જગતનું બધી પ્રોપર્ટીમાં રસ છે. મહાસાગરનું પાણી ખારું હોય, મારે પીવું નથી, પણ મને લવણ સમુદ્રનો માલિક હો તો બી વાંધો નથી. એટલે મારી પરિગ્રહ સંજ્ઞા હજી ગઈ નથી. આપણે આમાંથી એક કોઈ દોષ દેખાય છે? આપણે ઓછું જ છે ને, જેટલું છે એટલું આપણે ઓછું જ પડે. પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહન, એટલે પ્રતિક્રમણ છે આખું, સંવત્સરીનું નહીં, અનંતકાળથી આજ સુધીનું. ચિંતો તો ચંચળ ને નાર્યંગ ભાગ, એની પછીનો દુહો છે આ 26મો 27મો. મૃગ નૈના નિહાળતા. મૃગ નૈના એટલે જેની આંખ હરણ જેવી છે એવી, એટલે સ્ત્રી. મૃગ નૈના નિહાળતા એટલે સ્ત્રીએ પછી પુરુષ વિશે વિચારવાનું આ બધું. મૃગ નૈના નિહાળતા લાગ્યો લવ રાગ, મેં જોયું લાઈ લાગી. શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન, તોય તજે નહીં ડાગ. શાસ્ત્રો એટલા બધા વાંચી લીધા છે કે મેં મગ્ન છું હું, પણ આ અબ્રહ્મનો ડાઘો નીકળતો નથી મારે. સમુદ્રથી અને પાણીથી આખો તરબોળ છે ભીનો. કપડું ઊંચું નીચું કરે ને, પખાળે ને, તો આ ડાઘો નીકળતો નથી. કે શાસ્ત્ર એટલું બધું વાંચ્યું છે. મૃગ નૈના નિહાળતા લાગ્યો લવ રાગ, શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન, તોય તજે નહીં ડાઘ. ખરેખર એને દરિયા જેટલું જ વાંચેલું બ્રહ્મચર્ય. એટલે આ 27મી 26મી 22મી થઈ અને પરંજાજ 20મી 4 થઈ ગઈ. સ્ત્રી ચિંતન ફળ નરક છે. બેઠો બેઠો સ્ત્રી વિશે વિચાર કરે ને, આ કેવી છે, આ મારી હોત તો, આ મારો હોત તો, અથવા આ કેવી રૂપાળી છે, ખાલી ગેલેરીમાં ઊભો ઊભો એમ વિચારે. સ્ત્રી ચિંતન ફળ નરકે જવું પડે. ચિત્તન ચેતે તોય કૃત્ય અધમ કરતા નહીં, પાછું વાળે જોઈએ. હું આવું ચિંતન કરું છું. એટલે એવું સરઘસ નીકળે ને ત્યારે અંદર વયું જવાનું ઘરમાં. છાપું વાંચતો હોય ને એવું હોય ને એટલે ફેરવી નાખવાનું પાનું. છાપું અમુક એવો ધંધો હોય તો વાંચવું પડે, તો છાપું વિકત થાય. શા માટે વાંચવું પડે? અનદંડ છે. ટીવી જોતો હોય, ટીવી શા માટે જોવું છે? કોઈ અમારો ધંધો છે એવો ભાવ જોવા પડે. પણ જાહેરાત આવે ને એમાં તો બધા કલર હોય,
બધા રંગ હોય, બધા રૂપ હોય, અને જાહેરાત આપવાવાળી રાણી જ હોય ને, રૂપ સુંદરી. અને પુરુષો એવા જ રૂપાળે, સ્ત્રીને એ સરખું જ છે ને. બંધ કરી દેવું પડે. રિમોટ કંટ્રોલ તો હાથમાં જ હોય ને, ચોંટી ગયું હોય તો બંધ કરી દેવું પડે. બસ પછી સેલ કાઢી નાખવાના એટલે બગડી ન જાય, પછી શરૂ નહીં કરવાનું. પછી શરૂ ન કરાય. પછી એક ભાઈ પૂછેલું, મેચ જોવો તો નિર્દોષ સુખ નિર્દોષ આનંદ છે ને, ક્રિકેટ મેચ જોવી એમાં આત્મા મૂકી દીધો તો નિર્દોષ સુખ નિર્દોષ આનંદ છે ને, આખો આત્મા જ મૂકી દીધો. એક ભાઈ કે પણ મારું મન રહેતું નથી, કે મેચ હોય તો સમાચાર તો લેવા જ પડે. મગન બાપા ગળાય. મગન બાપા ટેલિવિઝનને પેટી કહેતા. પેટી ડોહલા એ ડોહા જ હતા, પેટીમાં માથું નાખીને કે જોયા કરે છે, રન થયો ને બોર્ડ થયું, સ્કોર થયો. કે ત્યાં એક ઓસ્ટ્રેલિયા કે રમે છે 1000 કિલોમીટર દૂર. અહીંયા કે પાયની પેદાશ નહીં, ઘડીને નવરાશ નહીં. પણ કે મન નથી રહેતું તો શું કરવું જોઈએ? મગન બાપુ છે પેટી મેળે શરૂ થઈ જાય કે ચાપ દબાવવી પડે, બટન દબાવવું પડે ને, કે ચાપ ન પાડો તોય પેટી શરૂ થઈ જાય. કે તો હે ઓલો ભાઈ કે તો કે એટલે પછી બંધ શું કે એને મેળે શરૂ થાય છે, કે પુરુષાર્થ કરે જ ને ત્યાં. ન હોય તો આમ વાયર આમ કરે કે પાછળ નીકળી નથી ગયો ને. એન્ટીના પર પહેલાં જતા ને, હવે કોને ખબર કેવું આવી ગયું. અગાશી મોકલે, છોકરા પોતે જ જાય જલ્દી. છોકરો પાછો હમણાં થોડી વાર પછી જાવ તો ચાલે, 2-3 ઓવર પૂરી થઈ જાય, એમાં આઉટ થઈ જાય તો રોતો રોતો ઉપર ગોઠવી આવે. પછી જાપ કરતો કરતો કહે છે આપણને ખબર જ નથી આપણો ગુના છે. સ્ત્રી ચિંતન ફળ નરક છે, ચિત્ત ન ચેતે તોય, કૃત્ય અધમ કરતા નહીં પાછું વાળી જોઈએ. પછી કહે છે આ રહ્યું, ક્ષણ છે ને જીવન જાય પણ પાપ બુદ્ધિ નહીં જાય. વય ગઈ, ઉંમર થઈ ગઈ, પણ વિષયની અભિલાષા દૂર થતી નથી. હજી લગ્ન દિવસ ઉજવે જ છે ને, 31મો લગ્ન દિવસ ઉજવે જ ને, કમાલ કરી નાખે ને એને. 31 પહેલા એને બ્રહ્માનો વંશ શરૂ કરેલો ને. અપૂર્વ અવસર એવો ક્યારે આવ્યો? ડોહો ડોહીને ઉજવે છે ને. અમને જણાવ તો આનંદ થાય છે કે અમારા પૂજ્ય પિતાશ્રીનો 31મો લગ્ન દિવસ છે, તમે આવી જાજો. આપઘાત કરવા અમે જઈએ છીએ એટલે બધા હારે મરીએ. આ જાય છે પાછો નવા કપડાં પહેરીને, ફૂલનો ગુચ્છો લઈને. શ્રીમદ રાજચંદ્રને માનતા હોય એ કેટલા જન્મદિવસને લગ્ન દિવસ નથી ઉજવતા. અને વાત અગુરુ લોકોને શાયદ સંકિતની જ કરે, સીધી નહીં નીચું નિશાન, શાયદ સંકિતની જ વાત થાય સીધી. એક પરમાણુનો સંગ ન હોવો જોઈએ. સંઘને એક જ ભૂલો છે, આ સંઘ છોડે પછી પરમાણુ દૂર થાય ને. ડોશીને છોડી નથી હજી, ફોટાને. ડોશી તો ગુજરી ગઈ ક્યારની. ફોટો ડીપીમાં રાખ્યો છે ડોશીનો, મર્યા 8 વર્ષ ત્યાં તો. ડોશી ડોસાનો, ડોસા ડોશીને રાખે છે. અને પરમાણુ દૂર થઈ જશે. દયાપાત્ર છે આ, નિંદાપાત્ર નહીં. વય ગઈ તો એના વિષયની અભિલાષા દૂર થાય. લાળ પડે છે જે એને. એટલે 7 ગાથા તો આ લખી છે. પર નારી નિરખી નયન અંજાય વેશચૂર્ણ, પ્રભુ દર્શન પામ્યો છતાં ચિંતવ તો ચંચળ નયન નારી અંગો પાંગ, શાસ્ત્ર સંબુધે મગ્ન પણ તોય તજે નહીં ડાગ. વહી ગઈ તોયના વિષયની અભિલાષા દૂર થાય, પર નારી નિરખી નયન અંજાય વેશચૂર્ણ. હજી એક છે 7મી, આ 6 થઈ ગઈ. સ્ત્રી ચિંતન ફળ નરક છે, ચિત્ત ન ચેતે તોય. ભાવ કરે ને એટલે તત્ત ચોંટી જાય, નરકે જવું પડે. ત્યાં યુટ્યુબ ને છાપા ને ટીવીમાં બધું જોતો હોય આનંદથી, રાતના 11:30, 12, 1:30, જ્યાં સુધી આંખ બંધ નથી જાય ત્યાં સુધી. ઉદય પ્રયોગે આંખ બંધ થાય ત્યારે બંધ કરે ટીવી. આમ કરતા કરતા છેલ્લે બટન બંધ, હું નર્કમાં જાઉં છું એમ કરીને સુઈ જાય. પછી ઉપર અકસ્માત ઊંઘમાં દેહ છોડશે તો ક્યાં જશે જીવ? અકસ્માત એ ઊંઘમાં દેહ છૂટશે ક્યાં જશે જીવ? નિયમથી નરકે જાય, મહામોહનીય કર્મ. પણ આ કાળના જીવનો એટલો પુરુષાર્થ નથી કે 7મી એટલે બળ સંગ્રહણ નથી એમ કે છે કે 7મીમાં ન જાય, 6ઠી સુધી જઈ શકે. એટલા નબળા છે સંગ્રહણ. એટલે એવા કર્મ ન બાંધે કે 7મી નરકે જાય એમ શાસ્ત્ર કહે છે.
વાસુદેવ જેટલું બોળો સાતમે જાય, આ કાળે વાસુદેવ ન આવ્યો એટલે કે છઠ્ઠી સુધી જશે. બધા કેટલું સૂક્ષ્મ ખુલાસા છે. અનઅર્થદંડ છે, ફાયદો તો છે જ નહીં કાંઈ, ખાવું તો પડે, શરીર કેમ ટકે. મેચ જોઈને એને ક્રિકેટર થવું નથી, એનો છોકરો એને ખંભા સુધી પહોંચી ગયો, હવે એને કોઈ લે એમ નથી. છોકરો 35 ઉપર પહોંચી ગયો હોય, 35 રિટાયર થવાનો ટાઈમ હોય ક્રિકેટમાં, દોડી દોડીને બધું તોડી નાખ્યું હોય એટલે હાંધા. કોને માટે જોવું છે? અનર્થ દંડ છે આ. આ ગુણવ્રત છે. શ્રાવકના 12 અણુવ્રત નથી, આ ગુણવ્રત છે. અનર્થ દંડ વિરમણ વ્રત એ આના ઠેકાણા નથી ને સીધું ક્ષય સંકેત. શેવડો પડે એવું છે બધું. આ સ્વદોષ દર્શન, પોતાના દોષને જોઈને દોષને કાઢવું. ગોપાલજી લખ્યું છે ને, દોષ જોઈને દોષને કાઢવું. ત્યાંય પાછું આવ્યું, કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવગુરુ આપ. કેવળ જ્ઞાન કેવું હોય? તમે છો એવા. કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવ, આ સ્વદોષ દર્શન રત્નાકર 25 સાથે જાતિસ્મ જ્ઞાનમાં લખે છે. કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. પણ અમે બ્રહ્મચર્ય નથી માનતા, અમે આ કેવી રીતે માનીએ? તો પ્રભુજીએ કીધું છે સંકિત છે, અમે પ્રભુજીને નથી માનતા. તો પ્રભુજીને સંકિત છે, કૃપાલજી કીધું, અમે કૃપાલજીને કેમ માનીએ છીએ? અને કે કૃપાલજીમાં શ્રદ્ધા છે. જે કૃપાલજીને માનતો હોય અને બ્રહ્મચર્ય ન માનતો હોય તો કૃપાલજીની શ્રદ્ધા કેવી રીતે કહેવાય? કૃપાલજી અપૂર્વ આત્મજ્ઞાન છે, પ્રભુજીને એમ કહ્યું છે. તો પ્રભુજીએ કહ્યું છે એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. અમે ખાલી કૃપાલજીને જ માનીએ છીએ, તો કૃપાલજીને બધું માનવું પડે ને. એક શિબિર હતી, પછી એક બેન પૂછવા આવેલા આગળથી કે કોઈ ખાલી કૃપાલજીને પ્રભુજીને માને, બ્રહ્મચારી ન માને ચાલે કે નહીં? મેં કીધું માને, એ માને છે કૃપાલજીને, એ કોણે નક્કી કર્યું? તો કે ના મને ખબર જ કે. મેં કીધું માનતો જ નથી કૃપાલજીને. અનંત જ્ઞાની જેને સંકિત થયું છે, બધાને માનવો પડે. કૃપાલજીને માનતો હોય રામને માનવો પડે, રામ મોક્ષે ગયા છે. શ્રી કૃષ્ણ શાહિક સંકિતને ધણી છે, એને માનવા પડે જો કૃપાલજીને માનતો હોય તો. કૃપાલજીએ કહ્યું છે પ્રીતમ, અખો, મીરાબાઈ, નરસિંહ મહેતા, અખા, વિરાંત કોહલી બધા માર્ગે ચડી ગયા છે, તેને માર્ગદર્શન માનવા પડે. ના, એ અમારું નથી કાંઈ, પતી ગયું. એટલે કૃપાલજી નથી માનતો ને, એટલે કૃપાલજી પેપર તપાસે જાય, આટલું સાચું ને આટલું નહીં. એને ગુંઠણ ચડી જશે. નથી ઓળખતો તો બરોબર છે, અમારે ઓળખાય એમ નથી. બ્રહ્મચારી એક જ્ઞાનીને ઓળખે એટલે બધા જ્ઞાની ઓળખાય જાય, અને એક જ્ઞાની ન માને એટલે બધા જ્ઞાનીની આશા જ ના કરે છે. મહામુનિય કર્મનો આ 16મો બોલ છે, ભગવતી સૂત્રમાં લખેલું છે. એક અજ્ઞાનીને જ્ઞાની કે એટલે અનંત જ્ઞાનીઓની આશા જ ના થાય, અને એક જ્ઞાનીને અવભાવથી પૂજે એટલે અનંત જ્ઞાનીને હાથીનું પગલું છે આવી ગયું બધા. એટલે હું કૃપાલજીને અવભાવથી પૂજ્યું એટલે સિમંદર સામે આવી જ ગયા, રામે આવી ગયા. હું સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલું ને, એટલે જેને જેને આત્મા હાંસલ છે સમકીને બધા આવી ગયા. ભેદી મંત્ર ને ભેદી ભક્તિ ને ભેદી પુરુષ. બોલો. હા, ન બધું ન બધું. એમાં શું હોય, રસ્તા ઉપર નાટક આવે ને, નાટક ચેટક કરે. હવે તો મોટા શહેરમાં મનાય છે, ટ્રાફિક જામ થાય એટલે. તો હજી મુંબઈમાં કરે જ પાછા, ગમે એમ કરીને જગ્યા ગોત લે. આખે બધા 50ની 100ની નોટને ઢગલા પડ્યા હોય ઘણા. 8 વર્ષની 12 વર્ષની છોકરીને પ્રેક્ટિસ કરાવી હોય એટલે દોરડું બાંધે આમ 10 ફૂટ ઉપર, પાતળું દોરડું હોય. એની ઉપર પાતળી છોકરી ફાટલા કપડાં પહેર્યા હોય, 8 વર્ષની કે 12 વર્ષની જ હોય. ખાલી હાથમાં મોટો બાંબુ હોય, એક ખૂણા ઉપર ઊભી રહે, પછી બાટલો લે, બોટલ 1 લીટરની કાચની, એ ઓલા દોરડા ઉપર મૂકે ને એની ઉપર પોતે ઊભી રહે, પછી આ બાજુથી નાચતા નાચતા જાય, ગાતા ગાતા વાંચી. એ માથા ઉપર ગાગર મૂકે, ગાગર ઉપર બીજી એની ઉપર ત્રીજી ગાગર મૂકે, આંખ ખુલ્લી હોય એની, અને આમાં આમ કરતી જાય. નીચે ઓલો ઢોલ વગાડે, એના બાપા હોય, ભાઈ હોય.
ઘણા વર્ષથી કહેતો તો પતિ એ હોય, બધા આખું કુટુંબ હોય, સરાણિયા કહેવાય, ફરતા હોય આ લોકો, નોબાડિક સ્ટ્રાઇપ કહેવાય ને, એનું ઘર હોય જ ને, આ લોકો ફરતા ફરતા હોય, બધા ફરતા રહે. અરે કૂતરો એવો હોય, વાસણ હોય એલ્યુમિનિયમ એવું બધું, નોબાડિક સ્ટ્રાઇપ એટલે આની જાત જ ફરતા હોય. નીચે ઢોલ વગાડે, ના બધું ના બધું ના બધું, હજી નહીં નહીં. અરે મરણની ઘાટીએ જ દોડે છે, કાચના બાટલા ઉપર પગ રાખીને પછી એક પગ ઊંચો કરી નાખે, એક પગે ઊભી રહે ધ્રુવની જેમ, પછી આમ ધક્કો મારે ને એટલે આગળ જાય બોટલ, એવી રીતે ક્રોસ કરે એક પગે. બોલો જોર જોરથી વગાડે, ના બધું ના બધું, એટલે હજી હું માનતો જ નથી એમ, ના બધું. મરણની ઘાટી ઉપર ગમે હવે નથી માનતો. એક હાથે મહાભીરમણ સમુદ્ર તર્યા, આંખ પાસે જમીની રેતી ઉચકાવી, મુંબઈ જેવા મોહમી ક્ષેત્રમાં 10 વર્ષ રહી અને મોહરાજાને જીત્યો. માથું ધડ ઉપર ન રહે એવી દશા છે, છતાં અમે સમાધિ રાખી છે કે ના બધું ના બધું ના બધું નહીં માનો. હવે ક્યારે બધીશ તું? એ કહે છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય. એટલે સિમંદર સ્વામીની સભામાં અત્યારે શ્રીમદ રાજચંદ્ર જેવા કોઈ ન હોય તો કેવડી ન હોય, કેવડી હોય એ બધા સંન્યાસી છે, ત્યાગી છે. ગૃહસ્વાસ હોય, ઘરબારી હોય, છોકરા છૈયા હોય અને કેવડી જેવી દશા હોય એવા ત્યાંય ન હોય સિમંદર સ્વામીની સભામાં. એટલે ચોથા હારામાં દુર્લભ. મહાવીર સ્વામી ચોથા હારામાં હતા ને, કેવડી હતા, મનપર્યો જ્ઞાની હતા 500, અવધિ જ્ઞાની હતા 700, વેકરી લબ્ધિવાળા 700 હતા. પણ બહારથી ગુરુવાસ હોય અને અંતરંગમાં આવી દશા હોય કેવડી, એવા મહાવીર સ્વામી પાસે કેવડી જ હતા. સમાસમાં કેવડી તો હોય જ, પણ એ બધા દીક્ષા લીધેલા હતા, ઘરબારી નહોતા. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને છે, અમારી એવો ઉદય યોગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન એવા પ્રમાણમાં થોડા થયા છે થોડાક ભરત ચક્રવર્તી. પણ ભરત ચક્રવર્તી તો રડતા હતા કે મને ક્યારે આપશો કેવળ. આ કે નહીં આપતા, સરખાવે જ કેમ? આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ને કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે હે પ્રભુ આપશો આ બાળકને ભાન. ભરત ચક્રવર્તી ઋષિનાથ ભગવાનને પ્રાર્થના કરે છે કે મને કેવળ જ્ઞાન ક્યારે આપશો. આ 680 કહે છે તારી આગળ છે, મારી આગળ છે, મારે કંઈ જોતું નથી. સરખાવે કોની સાથે કોપલ? એમ કે ભરત ચક્રવર્તી દેવી દશા, એની દશા હતી એવી હતી. ભરત ચક્રવર્તી દેવી દશા હતી. એ તો રડે છે, આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશું આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો. આપણે આ વિચારી તો આપણે શેવડો પડે. કોઈ બધું અમારે કંઈ જોતું જ નથી, અમારે બધું છે તારી આગળ છે. સરખાવે કોની સાથે? જનક વિદેહી ઉપર અષ્ટાવક્ર હતા, જનક વિદેહી જેવી દશા હતી. આ એકલા કર્યું છે. ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે છે, અંતરાત્મા કે પ્રભુ જાણે. અનુસરતા ન નડે, તમારે તો તૈયાર, લાઈન ક્લિયર છે, લઈ લ્યો, અમે આપવા આવ્યા છીએ તમને, કહે છે ભરત ચક્રવર્તી. આ બ્રહ્મચર્ય રચ્યું છે પાછું ઋષભનાથ ભગવાનના ચરિત્રમાં. 7 પાઠ લખે છે પ્રગણોબદ્ધમાં. મતલબ વાત કરતા આ પાઠ લખે ને ત્યારે આત્મામાં ઝૂલતા હતા બ્રહ્મચર્ય. ભાર ઉતારો ગહન ભવ ચક્રનો, ગમતા નથી આ ભોગ, તારો તારો વિભવ પ્રવાહથી દ્યો નિત્ય શુદ્ધ ઉપયોગ. ગોપાલદેવ કહે છે સમય માત્ર પણ અપ્રમદ ધારાને નહીં વિસરતું એવું આત્માકાર મન 353માં એ શુદ્ધ ઉપયોગ માગે છે, અને આગળ શુદ્ધ ઉપયોગ છે. લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. સરખાવે તો ઉપમા આપ્યાની તમારે રાખવી તે વ્યર્થ. એક અટુલો રડવડું રાજ્યમાં દુઃખી અંધા સમાન, દીધું આપે ભૌતિક રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન, જાગો રે જીવો મોહ કરો. તમે ભૌતિક રાજ્ય આખું જગત સોનાનું થાય તો તૃણવત છે, અને તારી આગળ છે એ મારી આગળ છે. હવે મોક્ષની ઈચ્છા નથી અને લેવા દેવાની કડાકોટ કાંઈ નથી. એ આકાશી ભગવાન ઉપમા આપ્યાની તમારે રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર પોતે કહે છે આ બાળકો ખ્યાલ નથી પામતા. જીનેશ્વર તણી વાણી જાણી તને જાણી છે. જીનેશ્વર ક્યાં? હું જ જીનેશ્વર છું. આ મોક્ષ માળા જીનેશ્વરે લખી છે, ગોપાલદેવે લખી છે 16 વર્ષે. કે છે 16 વર્ષને 5 મહિના મેં લખી હતી, એટલે પોતે જીનેશ્વર છે.
બાળ એટલે બાળકો અજ્ઞાનીને ખબર કેમ પડે રાજચંદ્રની વાણી? પોતે ને પોતે આશ્ચર્ય પામે. કેવી રીતે ખબર પડશે? જાણી તેણે જાણી છે, તોબકભાઈ જાણી તેણે વખાણી પ્રભુશ્રીજીએ, બ્રહ્મચર્યજી. મૂળ માર્ગ સમજો છે ને એમાં લખ્યું પછી છેલ્લે, એમ દેવજી નણંદે ભાખ્યું રે મોક્ષ માર્ગનું સ્વરૂપ. દેવ જીનેન્દ્રે ભાખ્યું, દેવા માતાનું દેવજી નંદ, દેવા માતાના નંદે ભાખ્યું. આ રાજચંદ્રએ મોગમમાં કહી દીધું છે બધું. એમ દેવજી નંદે ભાખ્યું. દેવજી દેવા માતાના નંદ કોણ? કુપોલદેવ. જશોદાનું નંદ કોણ? શ્રી કૃષ્ણ. એમ દેવજી નંદે ભાખ્યું રે મોક્ષ માર્ગનું સ્વરૂપ. એના હસ્તાક્ષરમાં છે તો મૂળ માર્ગ સાંભળો જીનનો. ના બધું અમે નહીં માનીએ. આ ના બધું તોય નહીં માનીએ. એના હસ્તાક્ષરમાં લખે. એ જે વાંચે છે ને પુસ્તક ધર્મનું, એ કોણે લખ્યું એ ખબર નથી. એના કરતા આનંદ આવી વાત. માનો એ આગમ વાંચે તો આગમ કોની રચના છે? ગણધરની. વાણી તીર્થંકરની, એટલે આશય એ જ હોય. પણ કુપોલદેવ ઉપદેશ એમ લખ્યું છે, અક્ષર એમ કંઈ બોલ્યા ન હોય મહાવીર સ્વામી, પણ આશય એનો એ જ હોય. પણ લખના તો ગણધર ને. આ કે હું મહાવીર છું, આ મહાવીર સામે લખ્યું છે, તો ગણધરે લખ્યું એ લેવાનું કે મહાવીર સામે લખ્યું એ લેવાનું? બે મળતું હોય તો. આ બાજુ ઇન્દ્રબુદ્ધિ ગૌતમે લખ્યું એ ચોપડા છે, આ બાજુ વર્ધમાન મહાવીર સામે કોઈ તીર્થંકરે કલમ નથી પડે, પણ માની લઈએ કે ઋષભનાથે લખ્યું છે, પાર્શ્વનાથ ભગવાને એ છે, આપણે કેવું લઈએ? આ મહાવીર સામે લખ્યું છે, ઓલું ખોટું નથી, પણ એ ગણધર લખ્યું છે, તીર્થંકરે લખ્યું છે કે હું મહાવીર છું, મહાવીરે લખ્યું એ લેવાય કે નહીં? ના બધું હું નહીં માનું. હવે ક્યારે બધીશ? મગન બાપા કહેતા હવે ક્યારે બધીશ તું? રામમણ ઔષધિ લાગુ ન પડે એવો રોગ ક્યારે મળશે તને? પ્રભુજી કહેતા હવે મરવા વાળો છે. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ના થાય. રાજ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.